સાચો પ્રેમ શરીરને નહીં પણ બે આત્માને એક બનાવે છે. આજે એવા જ એક પ્રેમની આપણે વાત કરીએ, રાધા કૃષ્ણના પ્રેમ. રાધા કૃષ્ણના પ્રેમને કોણ નથી જાણતું? એને તો બધા જાણે છે. બસ આજે આપણે એમના જ પ્રેમની વાતો કરવી છે. તો ચાલો રાધા કૃષ્ણની કંઈક એવી વાતોને આપણે આજે જાણીએ. કૃષ્ણને 16,000 પટરાણીઓ હતી, તે છતાં આજે પણ કૃષ્ણની સાથે રાધાનું નામ લેવાય છે, રાધા કૃષ્ણ. કહેવાય છે કે રાધાજીના લગ્ન ઐતિહાસિક દ્રષ્ટિએ થયા હતા, પણ આધ્યાત્મિક રીતે તે હંમેશા કૃષ્ણના હતા. દિલ અને આત્મા તો એનો કૃષ્ણ પાસે જ હતો. અને એવું પણ કહેવામાં આવે છે કે રાધાજી અને કૃષ્ણનો પ્રેમ તો અનંત કાળ સુધી છે. પણ એના પ્રેમની શરૂઆત આપણા એના બંનેના જન્મ વિશે વાત કરીએ તો એના પ્રેમની શરૂઆત જ્યારે રાધા અને કૃષ્ણ બંને ગોકુળમાં રહેતા હતા. શ્રી કૃષ્ણ બાંસુરી વગાડી રહ્યા હતા અને રાધાએ એનો સૂર સાંભળ્યો. એ બાંસુરીના સૂરમાં રાધાનું મન મોહી ગયું અને એ પછી એમની પ્રેમની શરૂઆત થાય છે. એ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધીમાં એની ઘણી બધી લીલાઓ છે. એ પછી એ બંનેનો વિરહ થાય છે, ગોકુળ છોડીને કૃષ્ણ જાય છે. એ પછી પણ એ બેનો પ્રેમ અમર રહે છે. મતલબ આત્મા એક જ છે બંનેનો, બસ ખાલી શરીર અલગ અલગ હતા. કહેવાય છે કે જ્યારે કૃષ્ણ રાધાને છેલ્લી વખત મળવા જાય છે ને, ત્યારે રાધાજી કહે છે કે મને રૂપ અને નામ હવે નથી જોતો, મને હવે તમારામાં સમાવી દો. અને એ સમયે રાધાનો આત્મા કૃષ્ણમાં સમાઈ જાય છે. એ પછી રાધા કૃષ્ણ બની જાય છે. આ હતી આપણી રાધા કૃષ્ણની વાતો, જેની પ્રેમની આપણા કોઈ પણ સંસારિક દ્રષ્ટિએ કે કોઈ પણ જ્યારે પ્રેમની વાત આવે ને ત્યારે સૌથી પહેલા રાધા કૃષ્ણનું નામ આવે છે.